અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ગઈકાલે દિવાળીનો દિવસ હતો। લોકોએ ઘણા બધા ફટાકડા ફોડ્યા મોડી રાત સુધી, પરંતુ ફટાકડાના કારણે હવે અમદાવાદની જે હવા છે તે પ્રદૂષિત બની ચૂકી છે। અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમી બન્યો છે, જેમાં બોપલ વિસ્તાર છે, ચાંદખેડા વિસ્તાર છે, રાયખડ છે અને મણિનગર છે, જ્યાં એક્યુઆઈ 200 ને પાર પહોંચ્યો છે। અમદાવાદમાં સૌથી વધુ એક્યુઆઈ રાયખડમાં નોંધાયો છે 245, સેટેલાઇટમાં 170, ચાંદખેડામાં 213, જ્યારે બોપલમાં 229 એક્યુઆઈ નોંધાયો, જ્યારે ગ્યાસપુરમાં 193, વટવામાં 172 અને રખિયાલમાં 192 એક્યુઆઈ નોંધાયું છે। એરપોર્ટ રોડ ઉપર 142, મણિનગરમાં 211 એક્યુઆઈ નોંધાયું છે। એક્યુઆઈ વધતા બાળકો અને વૃદ્ધોને સાવચેતીની સલાહ આપવામાં આવી છે। અમદાવાદની હવા ઝેરી બની રહી છે, કારણ કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે। દીપાવલીના પર્વને લઈને લોકો આતિશબાજી કરી ફટાકડા ફોડ્યા, તેને લઈને એર પોલ્યુશન છે તે વધી રહ્યું છે, જેને લઈને એર ક્વોલિટી છે તે ખૂબ જ ખરાબ આવી રહી છે। અમદાવાદના મોટા ભાગના વિસ્તારોની અંદર જે એક્યુઆઈ છે તે સામાન્ય રીતે 105 સુધી હોય તો તેને નોર્મલ કહેવામાં આવે છે, પરંતુ જે પરિસ્થિતિ છે અને અત્યારે જે એર ક્વોલિટી ઇન્ડેક્સના જે આંકડા સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે મોટા ભાગના વિસ્તારની અંદર એક્યુઆઈ જે છે તે 150થી વધુ સામે આવી રહ્યો છે, જેમાં કેટલીક જગ્યાએ તો જે 4 જેટલા વિસ્તાર એવા છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર પાવ્યો છે, જેમાં રાયગઢ હોય, બોપલ વિસ્તાર હોય, પીરાણા હોય, આ અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે વધુ સામે આવી રહ્યો છે। ત્યારે બોપલમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 298 પોઈન્ટ સામે આવી રહ્યો છે, એટલે કે આ એર ક્વોલિટી જે બગડી છે તેને લઈને અત્યારે હાલ જે શ્વાસ લેવામાં તકલીફ થવી સાથે જ જે લોકોને શ્વાસની તકલીફ હોય તે લોકો માટે વધુ ચિંતાજનક છે। જે રીતે દિલ્હીની અંદર એર પોલ્યુશન વધી રહ્યું છે, એક્યુઆઈના ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે, ત્યારે તેવી જ પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે અને જોઈ શકાય છે કે અમદાવાદમાં આજે આખું ધુમ્મસ જોવા મળી રહ્યું છે, આખું એર ક્વોલિટી બગડેલી હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહી છે, કારણ કે વિઝિબિલિટી પણ ધુવાળાનું પ્રમાણ છે તે સતત અમદાવાદમાં જોવા મળી જ રહ્યું છે, એટલે કે આ જે એર ક્વોલિટી છે તે સતત બગડી રહી છે અને મોટાભાગના વિસ્તારોની અંદર એર ક્વોલિટી જે છે તે ખૂબ જ ગંભીર આંકડા તેના સામે આવ્યા છે। અમદાવાદ જ નહીં, ગાંધીનગરમાં પણ એર ક્વોલિટી બગડી છે। ગાંધીનગરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો જે આંકડો છે 194 સામે આવ્યો છે, એટલે કે આ એર ક્વોલિટી જે બગડી છે તેને લઈને જે ચિંતાના સમાચાર પણ ક્યાંક ને ક્યાંક છે, કારણ કે એર ક્વોલિટી અત્યારે જે સામે આવી રહી છે તે શ્વાસ લેવા માટે પણ ક્યાંક ને ક્યાંક જોખમી છે તે સાબિત થઈ શકે તેવી એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા હાલ સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।